ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળશે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ માહિતી આપી હતી કે જિલ્લામાં અતિવૃષ્ટિથી 9 તાલુકામાં ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે। જિલ્લામાં 7 તાલુકામાં થયેલા નુકસાન અંગે સરકારની સૂચનાથી જિલ્લા ખેતી અધિકારી દ્વારા કરાયેલા સર્વેમાં 37,000 હેક્ટરમાં પાક નુકસાની ધ્યાને આવી હતી। હજી પણ તે જે અસરગ્રસ્ત ખેડૂત બાકી રહી ગયા હોય તે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે। ઓગસ્ટમાં ફરી ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકામાં ખેતીને નુકસાન થયું હતું। નેત્રંગ અને વાલિયા તાલુકામાં ભારે નુકસાન થયું હતું। જો કે હમણાં પોર્ટલ ખુલતું નથી। પોર્ટલ ખુલતા જ બંને તાલુકાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શકશે। જિલ્લા ભાજપ પ્રમુખે વધુમાં મીડિયા જોગ નિવેદન આપ્યું હતું કે વિરોધ પક્ષના અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। ભાજપ સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા ભાજપ સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતને લઈ 9 તાલુકામાં સર્વે કરી કામગીરી પૂર્ણ કરાઈ છે। નમસ્કાર મિત્રો, અતિ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં ખેડૂતોના પાકમાં ખૂબ નુકસાન થયું છે। પ્રથમ જુલાઈ મહિનામાં 7 તાલુકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકારશ્રીની સૂચના મુજબ। એમાં 39,000 હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન ધ્યાને આવ્યું છે। હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયા ખેડૂત અરજી કરવામાં તો 30મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વરસાદ આવ્યો, જે 9 તાલુકાને અસર કરી ગયો, તેમાં ખાસ કરીને નેત્રંગ અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટલ ખોલતું નથી। પણ મારે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે 37,000 હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓએ એમની ટીમ દ્વારા કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે। એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટલ પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે। અને એમાં આ 37,000માં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય, તો તે લોકો પણ અરજી કરી શકશે। મિત્રો, અમુક વિરોધ પક્ષના લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। મારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે અમારા સાંસદશ્રી, અમારા ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતના કારણે ભરૂચ જિલ્લાના સંપૂર્ણ 9 તાલુકામાં સર્વે કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને જે પણ જગ્યાએ પોર્ટલ ખુલતું નહીં હોય, એટલે કે નેત્રંગ અને વાલિયામાં, તે પણ મંજૂર થયાથી પોર્ટલ ખુલશે અને તેમાં આપ અરજી કરી શકશો।